આવી રહ્યા છે આપને જણાવી દઈએ કે રાજકોટ ભાજપે અંતિમ ઘડીએ યાદી જાહેર કરી છે। કમલમ ખાતે ઉમેદવારોમાં ઉત્સાહ, યુવા સાથે જૂના ચહેરાઓને તક, ટિકિટ મુદ્દે નારાજગીઓ પણ સામે આવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટ શહેર ભાજપ પક્ષ દ્વારા પોતાના ઉમેદવારની યાદી અંતિમ ઘડીએ જાહેર કરી। અને આ તો વાત કરીએ તો રાજકોટ શહેર ભાજપના ઉમેદવારોની યાદી ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાતા રાજકોટ કમલમ ખાતે નવનીત ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે રાજકોટ શહેર પ્રમુખ અને નવા નિમાયેલા ઉમેદવારો દ્વારા इंडिया न्यूज સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એક ભારતીય પરંપરા અને નિયમોને અનુસરવાવાળી પાર્ટી છે। ત્યારે આ વખતે પક્ષ દ્વારા ઘણા યુવા ચહેરાઓને મેદાને ઉતાર્યા છે તો બીજી બાજુ ઘણા જૂના ચહેરાઓને પણ પક્ષે રિપીટ કર્યા છે। ત્યારે હાલ ભાજપ પક્ષ દ્વારા સિનિયર નેતાઓને ઘણા વર્ષોથી પાર્ટીમાં કામ કરી રહેલ કાર્યકર્તાઓને ટિકિટ નહીં આપતા ક્યાંક નારાજગીઓના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। તો આવતીકાલે રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું। સાથે સભા પૂર્ણ થયા બાદ રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડના બધા જ ઉમેદવારો વિજય મુહૂર્ત સાથે ઉમેદવારી ફોર્મ ભરવા જશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપમાં જે રાજકોટ શહેરનું જે કોકડું ગુંચવાયેલું હતું ભાજપ પક્ષ દ્વારા જે રાજકોટ શહેરની યાદી જાહેર નથી કરવામાં આવી પણ હવે યાદી જાહેર થઈ ગઈ છે ત્યારે આપણી સાથે માધવભાઈ દવે છે। આપણે માધવભાઈ દવે સાથે વાત કરીશું। માધવભાઈ, અત્યારે જે કહેવાય કે ભાજપ પક્ષે યાદી જાહેર કરી છે રાજકોટ શહેરની, શું કહેશો? રાજકોટ શહેરની યાદી જાહેર થઈ છે, શું કહેશો? રાજકોટ શહેરની યાદી આજે જાહેર થઈ છે। હું દરેક વ્યક્તિને અમારા જે કાર્યકર્તાને આ તકનો જવાબદારી મળી છે અને ખૂબ ખૂબ શુભકામના આપું છું। ભારતીય જનતા પાર્ટી પૂર્ણ રીતે તૈયાર છે આ જંગમાં જવા માટે અને વોટરે સિનિયર નેતાઓની કોઈ નેતાની ટિકિટ ભારતીય જનતા પાર્ટીમાં જવાબદારી હોય એ જવાબદારીનો પાર્ટ પૂરો થાય એટલે અમે જવાબદારી અને અમારો કાર્યકર્તા અમારે ટેવાયેલો છે, અમે જવાબદારી માનીએ છીએ। ત્યારે ભારતીય જનતા પાર્ટીની નિરંતર જાગતી પ્રક્રિયા છે, કાર્યકર્તાનું ઘડતર થતું જાય એમને નવી નવી જવાબદારીઓ અપાતી જતી હોય છે। મહત્વની વાત છે કે અત્યારે જે કહેવાય કે યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। ઘણા યુવા ચહેરાઓને યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવાની વાત એટલે હોય છે કે આજે યુવા ટેકનોલોજી યુવાનો જે રીતે દિશા સૂચન કરી શકે છે અને વડીલોનું માર્ગદર્શન મળીને એ લોકો ચાલવાના છે ત્યારે યુવાનો વધારે સારી રીતે કામ કરી શકે એ માટે આ તક આપવામાં આવે છે। અંતિમ સવાલ, જે નો રિપીટ થિયરી હતી જે ભાજપની, ક્યાંક નો રિપીટ થિયરીમાં ક્યાંક જે રિપીટ કરવામાં આવ્યો છે, શું કહેશો? રિપીટ અને નો રિપીટ એમાં એવું છે, મેં તમને પહેલા પણ કહ્યું એમ કે અમુક કાર્યકર્તાઓને અમારે અન્ય જવાબદારીમાં પણ લઈ જવાના હોય છે, એમને પૂર્ણ સમય મળ્યો હોય છે આ જવાબદારી માટે। ત્યારે નવા કાર્યકર્તાઓને તક મળે આ એકમાત્ર કારણ હોય છે, એમાં બીજું કોઈ કારણ હોતું નથી। નારાજ ઉમેદવાર કોઈ પણ હશે તો અમારો ભારતીય જનતા પાર્ટીનો પરિવાર છે, અમારા જે કોઈ પણ ભાઈ બહેન હશે એની સાથે બેસી અમે આ પ્રશ્ન સોલ્વ કરીશું। રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે છે બીજા સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે જે કોઈ જે કહેવાય ઉમેદવારો જે લિસ્ટ જાહેર કરવામાં આવી છે તે નવા ચહેરાઓ, જે યુવાન ચહેરાઓ છે તેને તક આપવામાં આવી છે। જે ધારા ચહેરાઓ છે તેને હાલ અત્યારે ક્યાંક કહેવાય કે જે ઉમેદવાર છે તેને બનાવવાની કોશિશ કરશે અને જે ભાજપ એક પરિવાર છે તેને પરિવાર થઈને જે આ ચૂંટણીમાં સાથ આપે તેવી હાલ વાત કરવામાં આવી રહી છે। કેમેરામેન હાર્દિક કોણિયા સાથે પ્રતિક નિમ્માણ, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ। પ્રમુખે એવું જોયેલું છે તારી જે રજૂઆત છે સાચી છે। કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। આપી દીધી તમારી સામે જે પોકેટમાં લુણા કરીને બોલે કોણ છે? અમારા પૂર્વ કોર્પોરેટર હતા 2005 થી 2010 માં ત્યારે હતા, એના દીકરા હતા। બરાબર એમ નહીં તો એને યોગ્ય મળી છે લેકિન નથી મળી। યોગ્ય સક્રિય સભ્યો નહોતા, 15 વર્ષથી જોયા નથી। સેન્સ પ્રક્રિયાની અંદર જે રજૂઆત નહોતી એનું ફોર્મ નહોતું કર્યું, એ મારે રજૂઆત કરવા હતી, મેં કરી દીધી। હવે શું માંગ છે તમારી? હવે મેં વાત કરી દીધી છે, વાત કરી દીધી એટલે શાંતિ કૃષ્ણ વર્મા ટાઉનશીપ આજે જે કાંઈ અમને અન્યાય થયો છે કે હેમુભાઈ પરમારને ટિકિટ મળવી જોઈએ એ ટિકિટ ના મળી। 30 વર્ષથી એ માણસ મહેનત કરે છે અને રાત્રે 2 વાગે એને ફોન કરી તો પણ હાજર થઈને અમારા કામ કરી દે છે। તો આજે એને શા માટે અન્યાય? તો આજે જો પાર્ટી એવું કાંઈ ના વિચારે
તો આવનારા સમયમાં અમારા વોર્ડ નંબર 3ના ટોટલી કાર્યકર ભાઈઓના રાજીનામા લેવાની તૈયારી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે આવી ગઈ છે ત્યારે અત્યારે રક્ષિતભાઈ ખલોલાની રાજકોટ વોર્ડ નંબર ભાજપ પક્ષમાંથી વોર્ડ નંબર 11 માંથી ટિકિટ આપવામાં આવી છે. આપણે એમની સાથે વાત કરીશું રક્ષિતભાઈ ખલોલાની સાથે કે અત્યારે જે કહેવાય ટિકિટ આપવામાં આવી છે ભાજપ પક્ષ દ્વારા જે તમને ટિકિટ આપવામાં આવી છે વોર્ડ નંબર 11 માંથી તમને નિમણૂક કરવામાં આવી છે ત્યારે આપણી સાથે જે કહેવાય વોર્ડ નંબર 11 ના જે કહેવાય ઉમેદવાર છે રક્ષિતભાઈ ખલોલા. રક્ષિતભાઈ શું કહેશો અત્યારે ભાજપ પક્ષે તમારા ઉપર જવાબદારી મૂકી છે વોર્ડ નંબર 11 ભારતીય જનતા પાર્ટીએ જે આ વખતે જાહેર કર્યું હતું કે નવા યુવા અને શિક્ષિત ચહેરાઓને તક આપી, તો એમાં મારી પસંદગી થઈ છે, જેના માટે હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છું. ભારતીય જનતા પાર્ટીના જે કોઈ પણ કાર્યો અધૂરા રહી ગયા છે, અધૂરા એટલે કે 11 નંબરના વોર્ડમાં ઘણો બધો વિકાસના કામો અત્યારે ચાલુ છે, તો એ ચાલુ કામોને સારામાં સારી રીતે શ્રેષ્ઠતમ રીતે પૂરા કરી શકાય એવી મારી સૌથી પહેલી પ્રાથમિકતા રહેશે. જેમાં રોડ, રસ્તા અને પાણી આ સૌથી પ્રાથમિક વ્યવસ્થા મારી રહેશે. રક્ષિતભાઈ જે કહેવાય કે અત્યારે ઉમેદવારી જે લિસ્ટ જાહેર કર્યું છે ભાજપે, જે કહેવાય કે વોર્ડ નંબર 11 માંથી ઘણા જે તુરમખાઓ જે આવતા સામે તેમાં નારાજગી થશે, તો આવનારા દિવસોમાં શું આ તમારી સાથે રહેશે કે પછી લીડ કાપવાની કોશિશ કરશે? હું ચોક્કસપણે માનું છું કે જે લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રહ્યા છે, જે લોકો વર્ષો સુધી રહ્યા છે, એ લોકોની નિષ્ઠામાં કોઈ જ શંકા નથી. અને મારા તમામ વડીલો, મારા તમામ પુરોગામી કોર્પોરેટરો મારી સાથે ખૂબ મને આશીર્વાદ દેવા માટે મારી સાથે 24 કલાક રહેશે અને એના આશીર્વાદથી જ હું આ વોર્ડ જીતવાનો છું, એ નિશ્ચિત છે. તમને શું લાગે છે વિસ્તારવાસીઓ, નવો ચહેરો છો તમે વકીલ આલમમાંથી પણ આવો છો, નવો ચહેરો છો, પબ્લિક તમને અપનાવશે? મને 100% અપનાવશે, કારણ કે નવો ચહેરો ખરા, પણ જ્યારે હું સરકારી વકીલ તરીકે 15 વર્ષથી કામગીરી કરી રહ્યો છું, તો આખા સમાજમાં, આખા રાજકોટમાં લોકો મને પરિચિત છે, લોકો મને સારી રીતે ઓળખે છે અને મારી કામગીરીને લોકોએ જોઈ છે. તમારા માટે જવાબદારી, મોટી જવાબદારી, 11 નંબરનો વોટ છે, વોટ ટોપિકમાં વોટ આવતો હોય છે, તો તેની જવાબદારી તમને આપી છે. શું શું એવા કામો જે પ્રજાના છે તે તમે સૌથી પ્રાધાન્ય આપશો? મુખ્ય મહત્વની વાત તો એવી છે કે વોર્ડ નંબર 11માં છેલ્લા 1 દશકામાં ખૂબ વિકાસ થયો. હાઈએસ્ટ ખૂબ મોટો વોર્ડ છે, રાજકોટનો સૌથી મોટામાં મોટો વોર્ડ 11 નંબર છે. તો મારી સૌથી પહેલી પ્રાથમિકતા એ રહેશે કે બધા જ જગ્યાઓમાં રોડ, રસ્તા અને પાણીની વ્યવસ્થા સારી રીતે સુનિશ્ચિત થાય. રાજકોટ વોર્ડ નંબર 11 ના જે ઉમેદવાર છે રક્ષિત ખલોલા, જે મીડિયાની સાથે ખાસ વાતચીત જણાવ્યું છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કહેવાય કે વોર્ડ નંબર 11 ના જે રક્ષિત ખલોલા જે ઉમેદવાર છે તેના ઉપર જવાબદારી મૂકી છે, જે ભાર મૂકવામાં આવ્યું છે તેની સંપૂર્ણપણે જવાબદારી છે તે નિભાવશે અને જે લોકોના કામો છે તે વહેલી તકે પૂર્ણ થાય અને લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે તેવી હાલત રક્ષિત ખલોલાએ વાત કરવામાં આવી છે. મારી સાથે ઇન્ડિયન ન્યૂઝ રાજકોટ મહાનગરપાલિકાનું જે કહેવાય ભાજપના ઉમેદવારોનું કોકડું છે તે ગૂંચવાયેલું પડ્યું છે, ત્યારે હાલ હજી સુધી કહેવાય કે રાજકોટ મહાનગરપાલિકાની ભાજપ પક્ષ દ્વારા જે કહેવાય યાદી જાહેર કરવામાં આવી, ત્યારે મારી પાસેના દ્રશ્ય જોયું કે રાજકોટ કમલમ ખાતેના જે કે અત્યારે જે કહેવાય કે લીગલ સેલ છે તે એક્ટિવ થઈ છે. અત્યારે જે કહેવાય કે ઉમેદવારોના જે ફોર્મ ભરાવાના છે તે ફોર્મ ભરાવાની જે કહેવાય કે કાલે અંતિમ દિવસ છે, ત્યારે અંતિમ દિવસમાં જે કહેવાય કોઈ જે કહેવાય કે રસાકસી ન થાય કે કોઈ ખેંચતાણ ના થાય, તેના માટે અત્યારે કહેવાય કે ભાજપ સરની લીગલ સેલ એક્ટિવ થઈ છે અને અત્યારે તૈયારી કરવામાં આવી છે. આપણી સાથે અજયભાઈ જોશી છે લીગલ સેલ. અજયભાઈ શું કહેશો, અત્યારે લીગલ સેલ એક્ટિવ થઈ છે અને જે કહેવાય કે અત્યારે ફોર્મ ભરવાની જે તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવશે? હજી હાલ ઉમેદવારી જાગી કોઈ યાદી જાહેર નથી કરવામાં આવી. રાજકોટ મહાનગરપાલિકા ઇલેક્શન સંબંધિત જ્યારે યાદી જાહેર કરવામાં આવશે ઉમેદવારની, તો જે રાજકોટના 18 વોર્ડના જે ઉમેદવારો છે, કુલ 72 ઉમેદવારો, તે તમામના ફોર્મ ફિલઅપ કરવાની અને એમના સોગંદનામા તૈયાર કરવાની તમામ જવાબદારી લીગલ સેલને સોંપવામાં આવેલ છે અને આ તૈયારી અમો 8 દિવસથી કરી રહ્યા છે. એકદમ માઇક્રો લેવલે એક વોર્ડ દીઠ 4 એડવોકેટ, નોટરીની સુવિધા અહીં ઉપલબ્ધ, સ્ટેમ્પની સુવિધા ઉપલબ્ધ, ઝેરોક્સ, બધી સુવિધા તાત્કાલિક ધોરણથી ઉપલબ્ધ છે. એટલે કોઈ પણ જાતની ક્ષતિ ન રહે, એકદમ ઝડપથી કાર્યવાહી આમાં લીગલ સેલ દ્વારા પૂરી થાય એવી અમારી પૂરતી તૈયારી છે અને બધા વકીલોમાં ઉત્સાહ છે કે ઉત્સાહપૂર્વક કામ કરી રહ્યા છે. ભાઈ કેટલા વકીલોને લીગલ સેલની ટીમ છે તે તૈનાત છે? 18 વોર્ડ છે, કોઈ ખેંચતાણ ન થાય તે માટે કઈ તૈયારીઓ કરવાની? કુલ 60 વકીલો છે પૂરી અમારી ટીમમાં, એટલે એક વોર્ડ દીઠ 3 છે અને બાકીના 6 છે એ ઓબ્ઝર્વર તરીકે રહેશે. બધા કોઈ પણ જગ્યાએ કોઈ મુશ્કેલી હોય તો તેઓ ત્યાં 6 વકીલો બીજા હાજર રહેશે. વાત કરીએ તો અત્યારે પણ ભાજપની લીગલ સેલ સાથે જોડાયેલા, જો પક્ષ સાથે જોડાયેલા, હજી સુધી કહેવાય કે રાજકોટ શહેરનું જે કંઈ ખોકડું ગૂંચવાયેલું છે એ ખોકડે ઉચકાયું નથી અને દોરો કોઈ એનો જે કહેવાય છેડો મળ્યો નથી. જિલ્લાની યાદી બહાર કરી છે, તાલુકાની યાદી બહાર પડી ગઈ, હજી શહેરની યાદી નથી બહાર પડતી. શું આજ સાંજ સુધીમાં, કાલે અંતિમ દિવસ છે, શું આજ સાંજ સુધીમાં યાદી જાહેર થાય તેવું લાગે છે?
એટલે એવું કોઈ કોકડું ગૂંચવાયેલું કે એવું નથી. ગઈકાલથી સતત એક પછી એક સેન્ટરની યાદી બની રહી છે અને જાહેર થઈ રહી છે. કોઈ કોકડું ગૂંચવાયેલું હોય કે કોઈ મુશ્કેલી કે એવી કોઈ વાત જ નથી. એક બાદ એક થઈને જો યાદી જાહેર થઈ, જ્યારે રાજકોટનો વારો આવશે ત્યારે રાજકોટની યાદી જાહેર કરવામાં આવશે. જૂના જોગીઓ કે પછી જે જૂના ચહેરાઓ છે તે રિપીટ કરવામાં આવશે કે નહીં? ભારતીય જનતા પાર્ટી છે એકદમ અદ્ભુત પક્ષ છે અને કોઈ પણ સમયે કોઈ પણ કામ માટે તે ઇલેક્શન ઉપર તૈયાર હોય છે. અને જે પાર્ટી નક્કી કરશે તે બધા જે કંઈ ઉમેદવારો હશે કે કોઈ પણ કાર્યકર્તા હશે બધા એને શિરોમાન્ય કરશે. આખી રાત લગીમાં જે કહેવાય કે ફોર્મ જે ઉમેદવારોનો ફોર્મ આવશે તે આખી રાત બેસીને લીગલ ટીમ ભરી રાખશે. કાલ સવાર સુધીમાં સબમિટ થઈ જશે. શ્યોર છે. અમારી પાસે લગભગ એક વોર્ડ હોય તો ફોર્મ ભરતા 4 ઉમેદવારના એક ઉમેદવારમાં 1 થી 1.5 કલાક જેવો સમય થઈ શકે અને 18 વોર્ડને 18 અલગ અલગ વ્યવસ્થા છે. એટલે અમારા માટે બહુ સરળ છે અને અમે તૈયાર છીએ એના માટે. રાજકોટ શહેર ભાજપ લીગલ સેલના જે કહેવાય વકીલ છે કે એમણે એની સાથે ખાસ વાતચીત કરી છે. હું મારી પાસેના કે હજી દ્રશ્ય દેખાડવા માંગીશ કે અત્યારે જે કહેવાય કે રાજકોટનો જે કમલમ ભાગ છે ત્યાં અત્યારે જે વોર્ડ વાઇઝ છે કહેવાય કે તૈયારીઓ કરવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો કે અત્યારે વોર્ડ નંબર 9 છે, 2 છે, 1 છે તેમજ 18 જે વોર્ડ છે તેના માટે અત્યારે આ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લીગલ સેલ છે તે પણ એક્ટિવ છે. 60 જેટલા જે વકીલો કહેવાય અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે. એક જે કહેવાય ઉમેદવારના ફોર્મ ભરવા માટે સામાન્ય રીતે 1 થી 1.5 કલાકનો જેટલો સમય લાગતો હોય છે. ત્યારે હાલ હજી મહત્વની બાબત એ પણ છે કે અત્યારે જે કહેવાય કે રાજકોટ મહાનગરપાલિકાના જે ઉમેદવારોનું જે શહેરનું છે કોપા જે યાદી છે તે હજી કોઈ કહેવાય કે યાદી જાહેર કરવામાં ભારતીય જનતા પાર્ટી પક્ષ દ્વારા જાહેર કરવામાં નથી આવી. ત્યારે જે કહેવાય કે અત્યારે ઉમેદવારો છે તેનામાં અટકળો જોવા મળી રહી છે. અત્યારે મહત્વની બાબત એ છે કે નવા જે કોઈ ચહેરાઓને છે કે આમાં સ્થાન મળે છે કે જૂના ચહેરાઓને રિપીટ કરવાના છે તે જે હજુ કોઈ સામે નથી આવ્યું. ત્યારે અત્યારે આજે કહેવાય 9 વાગ્યા સુધી કહેવાય કે ચૂંટણીનો ખરાખરીનો ખેલ રાજકોટમાં જોવા મળી રહ્યો છે. ત્યારે અત્યારે તૈયારીના ભાગરૂપે જે કોઈ ખેંચતા ન રહે તેના માટે અત્યારે લીગલ સેલને પણ એક્ટિવ કરવામાં આવી છે. કેમેરામેન હાર્દિક મુના સાથે પ્રદીપ લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.